જય શ્રીમન નારાયણ. રામાનુજદાસ શ્રીમાન ગટ્ટુ વેણુગોપાલ સ્વામી દ્વારા વર્ણન કરેલ શ્રીમદ ભગવદ્ ગીતાનું ગુજરાતી ભાષાંતર હું આપને કહી રહી છું. અધ્યાય 10 વિભૂતિ યોગ, શ્લોક 35. બૃહત્સામ તથા સામ્નામ ગાયત્રી છંદસામ અહમ માસાનામ માર્ગશીર્ષોહમ ઋતુનામ કુસુમાકરઃ. ઓમ. ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને વિભૂતિ યોગ શીખવી રહ્યા છે. પરમાત્મા કહે છે, અર્જુન, સામવેદના સમસ્ત મંત્રોમાં હું બૃહત સામ છું. સર્વે છંદો અર્થાત વેદ મંત્રોની સંરચનામાં હું ગાયત્રી છું. સર્વે માસમાં હું માગશર છું અને સર્વે ઋતુઓમાં હું વસંત ઋતુ છું. સામવેદ મધુર મંત્રો સાથે શ્રીમન નારાયણના મહિમાના ગુણગાન કરે છે. સમસ્ત સામવેદના મંત્રોમાંથી બૃહત સામ મંત્ર સૌથી મધુર છે અને આપણને શ્રીમન નારાયણની તેજસ્વીતા અને સર્વોચ્ચતા સ્પષ્ટપણે વ્યક્ત કરે છે. શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે તેઓ તે બૃહત સામ વેદ મંત્ર છે અને તેમણે બૃહત સામ વેદ મંત્રમાં પોતાનું તત્વ ઉચ્ચ રાખ્યું છે. વેદોમાં ઘણા બધા મંત્રો વિવિધ છંદોમાં રચાયેલા છે. તે સર્વે છંદોમાંથી 24 અક્ષરવાળા છંદને ગાયત્રી કહે છે. આ ગાયત્રી મંત્ર શ્રીમન નારાયણનો સંપૂર્ણ મહિમા પ્રગટ કરે છે. આ ગાયત્રી મંત્ર મહર્ષિ વિશ્વામિત્ર દ્વારા રચાયેલ છે. તેથી આ ગાયત્રી મંત્રને અન્ય વેદ મંત્રો કરતા શ્રેષ્ઠ મંત્ર રૂપે માનવામાં આવે છે. શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે તેઓ ગાયત્રી મંત્ર છે અને તેમણે ગાયત્રી મંત્રમાં પોતાનું તત્વ ઉચ્ચ રાખ્યું છે. આપણા માટે શાશ્વત ધામ પ્રાપ્ત કરવાનો માર્ગ સબળ કરનાર માગશર માસને શ્રેષ્ઠ અને પવિત્ર માસ માનવામાં આવે છે. આ માસમાં જ ધનુર્માસ વ્રત ઉજવવામાં આવે છે, જે શ્રીમન નારાયણની અપાર કૃપા લાવે છે. શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે તેઓ માગશર માસ છે અને તેમણે માગશર માસમાં પોતાનું તત્વ ઉચ્ચ રાખ્યું છે. વસંત ઋતુ, આ ઋતુમાં ફૂલો ખીલે છે. આ ઋતુને સર્વે ઋતુઓનો રાજા માનવામાં આવે છે અને આ ઋતુ વૈદિક યજ્ઞો કરવા માટે શુભ છે. શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે તેઓ વસંત ઋતુ છે અને તેમણે વસંત ઋતુમાં તેમના તત્વને ઉચ્ચ રાખ્યું છે. ચાલો આપણે શ્રી કૃષ્ણ પરમાત્માના ઉપદેશોનું સ્મરણ કરીએ. જ્યારે પણ આપણે સામવેદના મંત્રો સાંભળીએ, જ્યારે પણ આપણે ગાયત્રી મંત્ર સાંભળીએ કે તેનો જાપ કરીએ, જ્યારે પણ આપણે માગશર માસમાંથી પસાર થઈએ અને જ્યારે પણ આપણે વસંત ઋતુમાંથી પસાર થઈએ, ત્યારે આપણે તેમાં રહેલા શ્રી કૃષ્ણ પરમાત્માના ઉચ્ચ તત્વને ઓળખીએ અને તેનો આનંદ લઈએ. શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ આપણા જીવનને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરતા ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ. બૃહત્સામ તથા સામ્નામ ગાયત્રી છંદસામહમ માસાનામ માર્ગશીર્ષોહમ ઋતુનામ કુસુમાકરઃ. શ્રીમન્નારાયણ કરિષ્યે વચનમ તવ. સર્વં શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રીમન્નારાયણ. શ્રી કૃષ્ણ પરમાત્માએ આખી ભગવદ્ ગીતાનો સાર અધ્યાય 18ના શ્લોક 65 થી 70માં 8 ઉપદેશ દ્વારા કહ્યો છે. શ્રી કૃષ્ણ કહે છે
જે મારા આ 8 ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે. એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ. શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે, કરીશ્યે વચનમ તવ. એટલે કૃષ્ણ, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ, તમે કહો છો એમ કરીશ. અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે. તો ચાલો આપણે પણ પરમાત્માને 8 વાતો પાળવાનું વચન આપીએ. પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા, તપ કે યજ્ઞ નથી. 8 પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું. આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો. આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસતી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ. જય શ્રીમન્નારાયણ. આપણા 8 વચનો આ પ્રમાણે છે. આપણું પહેલું વચન: હે શ્રીમન્નારાયણ, તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ. આપણું બીજું વચન: હે શ્રીમન્નારાયણ, તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ. આપણું ત્રીજું વચન: હે શ્રીમન્નારાયણ, હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ. આપણું ચોથું વચન: હે શ્રીમન્નારાયણ, તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું. હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ, તમારી ભક્તિ કરીશ. આપણું પાંચમું વચન: હે શ્રીમન્નારાયણ, હું તમારા શબ્દો યાદ કરું છું. મામેકમ શરણમ વ્રજ. તમે તમારી શરણમાં આવવા કહ્યું છે. શ્રીમન્નારાયણ, હું માત્ર તમારા જ શરણમાં છું. આપણું છઠ્ઠું વચન: હે શ્રીમન્નારાયણ, આપે કહ્યું છે મા શુચ. તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે, તો હું દુઃખી નહીં થાઉં, શોક નહીં કરું. આપણું સાતમું વચન: હે શ્રીમન્નારાયણ, અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ્ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે, તો હું દરરોજ ઓછામાં ઓછો 1 શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું. આપણું આઠમું વચન: હે શ્રીમન્નારાયણ, હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેઓ ગીતાથી અજાણ છે. હે શ્રીમન્નારાયણ, તમે કહ્યું છે તેમ કરીશ, તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ. શ્રીમન્નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કહ્યું છે એમ કરીશું, એ જ એક મહાન પૂજા છે. તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ. શ્રીમન્નારાયણ, કરીશ્યે વચનમ તવ. શ્રીમન્નારાયણ, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ. સર્વમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રીમન્નારાયણ. બૃહત્સામ તથા સામ્નામ ગાયત્રી છંદસામ અહમ માસાનામ માર્ગશીર્ષોહમ ઋતુનામ કુસુમાકરઃ. ઓમ બૃહત્સામ તથા સામ્નામ ગાયત્રી છંદસામહં માસાનામ માર્ગશીર્ષોહમ ઋતુનામ કુસુમાકરઃ. શ્રીમન્નારાયણ, કરીષ્યે વચનમ તવ.
સર્વં શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રીમન્નારાયણ. જય શ્રીમન્નારાયણ. તમામ ભક્તોને ખાસ વિનંતી, આપણા જીવનની દરેક બાબતોમાં આપણે તાત્કાલિક અને અસરકારક પરિણામો ઈચ્છીએ છીએ. આ પ્રાપ્ત કરવા માટે ચાલો દરરોજ 1 મિનિટ ફાળવીએ અને નારાયણાસ્ત્રમ વાંચીએ. નારાયણાસ્ત્રમ મેળવવા માટે તેની વેબસાઇટ જે www.narayanaastram.org છે તેના પર જાઓ અને રજિસ્ટ્રેશનમાં તમારું નામ અને ઈમેલ આપો. તમે આપેલા ઈમેલ પર તમને નારાયણાસ્ત્રમ PDF પ્રાપ્ત થશે. PDFમાં રામાયણનો 1 શ્લોક, ગીતાનો 1 શ્લોક અને 1 વિષ્ણુ નામ છે. આ 3ને નારાયણાસ્ત્રમ કહેવામાં આવે છે. દરેક વ્યક્તિને આ શ્લોકોનું અલગ અલગ સંયોજન પ્રાપ્ત થાય છે. જ્યારે દરેક વ્યક્તિ 24,000 ભક્તો સાથે તેમના નારાયણાસ્ત્રમને દરરોજ વાંચે છે અથવા સાંભળે છે, ત્યારે સમગ્ર રામાયણનું 1 વાર પારાયણ, શ્રીમદ ભગવદ્ ગીતાનું 33 વાર પારાયણ અને વિષ્ણુ સહસ્ત્ર નામનું 24 વાર પારાયણ રોજ પૂર્ણ થાય છે. આ એક અદ્ભુત અને અસાધારણ પરિણામ છે. તેથી તમે અને તમારા પરિવારના સભ્યો તરત જ વેબસાઇટ પર જાઓ અને તમારું નારાયણાસ્ત્રમ મેળવો. જય શ્રીમન્નારાયણ.